નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા ઘરમાં તૂટેલી સાવરણી છે તો આ ભૂલો ભૂલથી પણ નહીં કરતા, નહીં તો બરબાદ થઈ જશો અને ઘરમાં ગરીબી જ આવી જશે। તો મિત્રો, સાવરણીને સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને સાવરણી માનવને કરોડપતિ પણ બનાવી શકે છે। તો બીજી તરફ કેટલીક ભૂલોના કારણે માનવને તે કંગાળ પણ બનાવી દે છે। તો મિત્રો, તૂટી ગયેલી સાવરણી ફેંકી દેતા પહેલા આ વિડીયો એકવાર જરૂરથી જોજો। તો મિત્રો, આજે આપણે એવી એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને તમે રોજિંદા વપરાશમાં લેતા હોવા છતાં પણ કદાચ તેનો સાચો અર્થ અને અગત્યની તમને ક્યારેય ખબર જ નથી, અને એવી ચીજની કે જે ઘરમાં રોજબરોજ કામમાં આવે છે તો લોકો તેના ઉપયોગ ખબર હોય છે। ભક્તો, આપણે વાત કરીએ છીએ કે ઘરમાં વપરાતી સાવરણી વર્ષોથી કરે છે, પણ એના પાછળ છુપાયેલી વિદ્યા શાસ્ત્રના જ્ઞાન વિશે ખૂબ ઓછા લોકોને વિશે સાવરણી વિશે જેવું સાધન આપણા રોજિંદા જીવનનો એક એવો ભાગ છે કે જેને આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે શાસ્ત્રો તેની પાછળના તત્વો, શક્તિઓ અને માયાનું રહસ્ય જણાવે છે ત્યારે ખબર પડે છે કે સાવરણી માત્ર સાફ સફાઈ માટે નથી, પણ એ ઘરના નસીબ, ધન, સુખ અને દુઃખના પ્રવાહ સાથે પણ સીધો સંબંધ ધરાવે છે। એવું કહેવાય છે કે જેમ ઘરના દરવાજા પર લગાવેલી વસ્તુ, તુલસી, માતાજીનો ફોટો, ધૂપ, દીપ અને પૂજાની નિયમિતતા ઘરના વાતાવરણને પવિત્ર રાખે છે, એ જ રીતે સાવરણીની સ્થિતિ અખુને જજરાત, સાવરણીના દિશા અને તેનો વ્યવહાર પણ ઘરની ઉર્જાને નિયંત્રિત કરે છે। અને શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે સાવરણીમાં લક્ષ્મીનું સ્વરૂપ છે, એટલે જે રીતે આપણે ધન, તીર્થ સ્થળ અથવા દેવતાનું સન્માન કરીએ છીએ, એ જ ભાવના અને એ જ નિયમ સાવરણી માટે પણ હોવી જોઈએ। જો તમે તૂટી ગયેલી, ગંદી, ખોટી દિશામાં રખાયેલી કે ખરાબ સમયમાં વપરાયેલી સાવરણી રાખો છો તો એ તમારા ઘરમાં અલક્ષ્મી, તણાવ, વિવાદ અને આર્થિક તંગીનું આમંત્રણ બને છે। કેટલીક આ ઘરમાં સમસ્યાઓ આવી શકે છે અને ધન આવે છે પણ ટકતું નથી, રોજગારી છે પણ સંતોષ નથી, શાંતિ નથી, ખોટા ખર્ચા વધે છે અને ઘરના સભ્યો વચ્ચે પરસ્પર બનતું નથી। તો મિત્રો, એનું એક મોટું છે કારણ કે ઘરના ધન અને ઉર્જાના ચક્રને કારણે એ છે કે ઘરના બગડતી, તૂટેલી સાવરણી તમારા ઘરમાં છે। આજે આપણે વિગતવાર જાણશું કે કઈ દિશામાં સાવરણી રાખવી, રાત્રે કેમ ન વાપરવી, શનિવારે કે અમાસના દિવસે તેનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ, અને તેમાં પણ શું સાવરણી કામવાળીને આપવી યોગ્ય છે કે ઘરની વહુએ જ કચરો કાઢવો જોઈએ। સાથે જ મિત્રો, જો તમે ઈચ્છો છો તો સાથે જ કે તમારા ઘરમાં ધનની વર્ષા થાય, તમારા ઘરના દરવાજા પર મા લક્ષ્મીનો વાસ રહે, તો મિત્રો, આ માહિતીને માત્ર સાંભળશો જ નહીં પણ તેનો અમલ પણ કરજો। આજે અમે તમને જણાવશું કે સાવરણીના 3 મુખ્ય પ્રકારો કયા કયા છે। પ્લાસ્ટિકની શીંગોવાળી અને ફૂલવાળી આ 3 સાવરણીમાંથી કઈ સાવરણી સકારાત્મકતા અને તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે અને કઈ નકારાત્મકતાને બોલાવે છે। શાસ્ત્રો કહે છે કે સાવરણીને દિવસના ચોક્કસ સમય અને ચોક્કસ દિશામાં રાખવામાં આવે છે એ ધન વૃદ્ધિ લાવે છે અને ઘરના સભ્યોના ભાગ્યમાં સુધારો લાવે છે। તો મિત્રો, આજે આ વિડીયો માત્ર જાગૃતિ માટે નહીં પણ એ તમારા ઘરના નસીબને ચમકાવવામાં પણ તમારી મદદ કરશે, અને એક ચાવી છે કે જો તમે આજના સચોટ ઉપાય અને જાણકારીના અમલ કરશો તો તરત જ તમને બદલાવ દેખાઈ આવશે। એક વખત પ્રયત્ન કરો અને ભક્તિપૂર્વક નિયમો અનુસાર, કારણ કે જ્યારે પણ ઘરની અંદર નકારાત્મકતા જાય છે ત્યારે જ ઘરથી સકારાત્મકતાનો પ્રવાહ શરૂ થાય છે। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને એક લાઈક કરો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આજે અમે જે વાત જણાવવા જઈ રહ્યા છીએ એ તમારી બંધ કિસ્મત ખોલવાની ચાવી છે। તો ચાલો જાણી લઈએ કેટલાક સચોટ અને રહસ્યમય સાવરણીના એવા ઉપાય કે જે તમારા બંધ નસીબને ખોલશે। તો મિત્રો, આધુનિક યુગમાં લોકો ટેકનોલોજી, આજના મશીનો અને આધુનિક વિચારસરણીમાં એટલા મગ્ન થઈ ગયા છે કે આપણા ઘરના પરંપરાગત સાધનોનું મહત્વ ભૂલી ગયા છે। ખાસ કરીને વાત કરીએ તો સાવરણી જેવું સાદું સાધન પણ માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નથી, એમાં એક સકારાત્મક શક્તિ રહેલી છે કે જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે, પણ શરત એ છે કે તેને યોગ્ય રીતે વાપરવામાં આવે। તો મિત્રો,
આપણે સૌ જાણીએ જ છીએ કે ઘરમાં સ્વચ્છતા હોય તો માં લક્ષ્મી રહે છે, પણ સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાતી સાવરણી શાસ્ત્ર અનુસાર પોતે જ માં લક્ષ્મીનું રૂપ છે. તેથી તેને કેટલીક શ્રદ્ધાથી અને કઈ રીતે વાપરવી એ ખૂબ જ અગત્યનું છે. તો મિત્રો, અનેક ઘરોમાં લોકો જાણતા અજાણતા અનેક ભૂલો કરે જ છે, જેમ કે રાત્રે કચરો કાઢવો, તૂટી ગયેલી સાવરણીનો ઉપયોગ કરવો કે પછી તેને ખોટી દિશામાં મૂકવી. આ બધાથી જ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જાય છે અને મિત્રો, ધનની હાનિ થઈ શકે છે. ખાસ કરીને રાત્રે કચરો કાઢવો એ સૌથી મોટું અપશુકન છે, કારણ કે એ સમયે દેવી શક્તિઓનો વિહારનો હોય છે. સમય દુઆ શક્તિઓના વિહારનો એવો સમય કે કચરો કાઢવાથી ઘરમાં સકારાત્મકતા બહાર નીકળી જાય છે. કે જો તમારી મજબૂરી છે કે તમે દિવસ દરમિયાન કામના કારણે સમય નથી કાઢી શકતા, તો સાંજ પહેલા કે વહેલી સવારે કચરો કાઢી લ્યો, પરંતુ સાંજ પછી ઘરની બહાર કદી કચરો ન ફેંકવો જોઈએ. એ સાથે જ ધનની શક્તિ પણ ઘરની બહાર થઈ શકે છે. ધનના શક્તિ પણ ઘરની બહાર જાય એવી પણ માન્યતા છે કે તૂટી ગયેલી સાવરણી ઘરે રાખવી એ ઘરના નસીબને બગાડે છે. તેથી જ તૂટેલી સાવરણીનો યોગ્ય દિવસે ઘરનો ઉપયોગ ન કરવો જોઈએ. તો ચાલો હવે જાણી લઈએ કે સાવરણી ખરીદવાનો શુભ દિવસો કયા છે. સોમવાર, બુધવાર એ શાંત અને દેવી, ગુરુવાર અને શુક્રવાર એ શાંત શક્તિઓ સાથે જોડાયેલા દિવસો છે. આ દિવસો ઉપર જો તમે સાવરણી ખરીદો છો તો એ માનવામાં આવે છે કે સ્વયં લક્ષ્મીજીનું અપમાન કરો છો અને ઘરમાં ધનની હાનિ અને શાંતિના ભંગના કારણે પણ બની શકે છે. અને બીજી તરફ રવિવાર, મંગળવાર અને શનિવાર આ ક્રૂરવાર ગણાય છે અને આ દિવસો પર નવી આંચ માનવામાં સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારનો દિવસ તો શનિદેવનો દિવસ છે અને માનવામાં આવે છે કે જો શનિદેવના દિવસ પર શ્રદ્ધાપૂર્વક સાવરણી લાવો અને તેનો ઉપયોગ કરો તો ઘરમાં દરિદ્રતા દૂર થઈ જાય છે અને શનિદેવ પ્રસન્ન થાય છે અને ધનની નદીઓમાં ઘરમાં વહેવા લાગે છે. દિવાળીના દિવસે ઘરમાં વહેવા લાગે અને દિવાળી જો તમે સાવરણી ખરીદો તો અત્યંત શુભ અને ફળદાયી ગણાય છે, કેમ કે નવા વર્ષમાં લક્ષ્મીને ઘરમાં આવવાનું એક સાધન બને છે. હવે મિત્રો, મહત્વપૂર્ણ વાત એ છે કે સાવરણીને ઘરમાં કયા સ્થાને રાખવી. તો ખ્યાલ રાખો કે ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ ખૂણો એ સૌથી પવિત્ર સ્થળ અજાણ્યા મંદિરમાં હોય છે. જાણે હતી કે કવિતા છે કે જ્યાં મંદિર હોય અને જ્યાં દેવી શક્તિઓ પ્રવાહ હોય ત્યાં જો તમે સાવરણી રાખો છો તો મિત્રો, તેનો અર્થ નકારાત્મકતા શક્તિઓને આમંત્રણ આપવાનો છે. તેના સ્થાને દક્ષિણ પશ્ચિમ ખૂણો એ સૌથી એટલે કે નેતૃત્વ કોણ સાવરણી માટે રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન ગણાય છે, કારણ કે એ ખૂણો ઘરના માલિકના નસીબ સાથે જોડાયેલો હોય છે અને ત્યાં સાવરણી રાખવાથી ઘરના મુખ્ય કર્મ કરતા રાખવાથી શુભ ફળદાયી યોગો સર્જાય છે અને ધન પ્રવાહ વધે છે, વિકાસની તકો મળે છે. અને હવે જાણીએ કે કચરો ક્યારે કાઢવો જોઈએ. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર સવારે ઉઠીને અંજવાળા સમયે સાવરણી મારવી શ્રેષ્ઠ ગણાય છે, કેમ કે એ સમય સકારાત્મક ઉર્જાનો હોય છે. જો શક્ય ન હોય તો સાંજ પહેલા આવી કામગીરી કરી લેવી જોઈએ. રાત્રે કચરા પહેલા આવી કામગીરી પૂર્ણ કરવી લેવી જોઈએ. અને સાથે જ એ ખૂબ જ અશુભ છે. એ કચરો કાઢવો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો મજબૂરીમાં આવું કરવું પડે તો કોઈ પણ હાલતમાં કચરો તમારે ઘરની બહાર ન કાઢવો જોઈએ. એની સાથે જ મિત્રો, સાવરણી ખરીદતી વખતે અને વાપરતી વખતે એક વાત ખાસ યાદ રાખવી કે ક્યારેય પણ સાવરણીને પગથી સ્પર્શ ન કરવો જોઈએ. એને ઊભી મૂકવી અને અપશુકન માનવામાં આવે છે. હંમેશા તેને ઢાંકીને રાખવી અને પ્લાસ્ટિકની કોથળીમાં કે ખુલ્લા સાવરણી લઈને ફરવું એ લક્ષ્મીજીનું અપમાન છે. અને જ્યારે પણ તેનો ઉપયોગ કરો ત્યારે શ્રદ્ધા અને માનસિક એકાગ્રતાથી કરો. આ નાની લાગતી પણ ખૂબ જ ઊંડી શાસ્ત્રીય વાતો છે. તમે મનથી અનુસરો તો તમારા ઘરમાં દુઃખ, દરિદ્રતા, તણાવ અને નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સુખ, શાંતિ, ધનની વૃદ્ધિ થવાની સાથે જીવનમાં અદ્ભુત સકારાત્મક બદલાવ આવશે. સાથે જ સાવરણી કોઈ સામાન્ય વસ્તુ નથી, એ માં લક્ષ્મીનું સ્વરૂપ છે અને જ્યારે પણ ભૂલથી સાવરણીને સ્પર્શ થાય તો તરત જ સાવરણીને હાથથી સ્પર્શ કરી ક્ષમા માંગવી, કેમ કે એમ માનવામાં આવે છે કે એવા સમયે લક્ષ્મીજી રિસાઈ જાય છે અને અલક્ષ્મીનો વાસ ઘરમાં થઈ જાય છે. તો મિત્રો, આ વાત માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાચી છે, કેમ કે સાવરણીમાં રહેલા ધૂળકણો અને જીવાણુઓ તમારા પગમાં લાગી શકે છે અને તમે ઘરના દરેક ખૂણામાં ફરતા ફરતા એ જીવાણુઓ ફેલાવી દો છો, જેના લીધે ઘરના અન્ય સભ્યોના આરોગ્ય પર નકારાત્મક અસર થઈ જાય છે.
અને એક મોટી ભૂલ જે વારંવાર લોકો કરે જ છે કે સાંજ પછી કચરો કાઢવો એ કચરો બહાર ફેંકો. શાસ્ત્રોમાં સ્પષ્ટ છે કે સૂર્યાસ્ત બાદ કચરો કાઢવો એ ઘરમાંથી ધનદાયી શક્તિઓને બહાર કાઢવા સમાન હોય છે. એટલે કે એવું ક્યારેય પણ કરવું, ખાસ કરીને કે જે એટલે કે એવું ક્યારેય ન કરશો. ખાસ કરીને રાત્રે તો બિલકુલ પણ નહીં કરવું. ઘરમાં જ રાખવો પણ બહાર ન કાઢવો. અને સાથે જ સાવરણીને કદી પણ ખુલ્લામાં ક્યારેય ન રાખવી જોઈએ. અને સાવરણી જો કોઈની નજર પડી જાય તો એ ઘરના ભાગ્ય પર ખરાબ અસર પડી શકે છે. અને આથી જ તેને હંમેશા છુપાવીને, જેમ કે સ્ત્રીના કપડાં કે રસોડાની પાછળ જેવી જગ્યાએ રાખવી. સાથે જ પાછળ એવી જગ્યાએ રાખવી જોઈએ કે મિત્રો કેટલાક લોકો પણ એને ખાટલાની પાટલા નીચે પણ રાખી શકે છે. સાવરણી મૂકે છે જે ઘણું ખતરનાક છે, કેમ કે એના કારણે ઘરમાં અનાજ ઝડપથી પૂરું થવા લાગે છે અને તણાવ વધવા લાગે છે અને આરોગ્ય પણ ખરાબ અસર થઈ શકે છે. તો મિત્રો, જો તમારું બાળક અચાનક સાવરણી લેવા આવ્યું છે તો માનો કે શ્રેષ્ઠ કે ઘરમાં મહેમાન આવવાના છે એવો સંકેત છે કે ઘરમાં પણ ગુરુવારે ક્યારેય પણ ઘરમાં પોતું ન મારવું જોઈએ, કેમ કે એ દિવસે માં લક્ષ્મીનું વિશેષ રૂપથી આગમન થવાનું હોય છે અને આવા દિવસે સફાઈ કરવી પણ તેમનું અપમાન ગણાય છે. જો તમને દિવસ યાદ ન હોય તો શનિવાર કે રવિવારના દિવસે ખાસ કરીને પોતા મારવાના પાણીમાં નહાર સફેદ મીઠું 1 ચમચી નાખી દેવું. અને મીઠું તમારા ઘરમાં નકારાત્મક શક્તિને દૂર કરે છે અને સમુદ્રનું કઠણ મીઠું સૌથી શ્રેષ્ઠ ગણાય છે. મીઠું તમારા ઘરને લક્ષ્મીજી માટે પવિત્ર બનાવે છે. મિત્રો, જો તમે ગામડામાં રહેતા હોય અને તમારી બારી કે ઘરનો દરવાજો ખુલ્લો રહી જાય, ક્યારેક ગાય કે ભેંસ ઘરમાં આવી જાય, ગાડી નહીં કે તમારા હુકમે સાપમાં ગણાય, આવા સમયે ક્યારેય પણ તેમને સાવરણીથી નહીં ભગાડવા. કેમ કે ગાયમાં 33 કરોડ દેવતાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે અને તેને સાવરણીથી હાંકવી એ પણ એક પાપ ગણાય છે. એના કારણે ઘરમાં વિવાદ ઊભા થાય છે. અને મિત્રો, ખાસ કરીને વ્યક્તિએ શુભકાર માટે ઘરથી બહાર નીકળે તો એના જવાની સાથે જ કચરો ન કાઢવો. ઓછામાં ઓછું 8 કલાક રાહ જોવી જોઈએ, કેમ કે મૃત્યુના સંકેત સમાન ગણાય છે. જે વ્યક્તિના શુભ કાર્ય પર જઈ રહી તેના માર્ગમાં વિઘ્ન આવે માટે પણ આ નિયમ અમલ લાવવો જોઈએ. છેલ્લે પણ એટલું જ મહત્વનું છે કે સાવરણીને કદી પણ ઊભી ન રાખવી. એવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ થવા લાગે છે અને ઘરમાં ઝઘડા, વાદ વિવાદ અને મુશ્કેલીઓ વધે છે. તો મિત્રો, જો તમે નવું ઘર લઈ રહ્યા હોય તો ઈચ્છો કે તમારું ભાગ્ય બદલી દે, તમારા ઘરમાં સદાય માટે સુખ, શાંતિ અને ધન સમૃદ્ધિ રહે. ઘરમાં પ્રવેશતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખો કે ખાલી હાથ કદી પણ અંદર ન જવું. હાથમાં સાવરણી તો હોવી જ જોઈએ, કેમ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સાવરણી એ મા લક્ષ્મીનું સ્વરૂપ છે. જેમ પાણીમાં સરસ્વતી, અગ્નિમાં કાળી અને હવનમાં દશા વસે છે, તેમજ સાવરણીમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. જ્યારે પણ તમે નવા ઘરમાં પ્રથમવાર સાવરણીને લઈને પ્રવેશો છો તો કોઈ સામાન્ય પ્રવેશ નથી. સાવરણી લઈને પ્રવેશતાની સાથે જ લક્ષ્મીજીનો પાવન પગર્વ તમારા ઘરમાં થાય છે અને એ ઘરમાંથી જ નિરાશા, ભય, દરિદ્રતા અને અશાંતિનો નાશ થવા લાગે છે અને ઘરમાં ખુશી, સદભાવના અને શાંતિનો વાસ થવા લાગે છે. તો મિત્રો, ઘણા લોકો માટે એ છે કે સાવરણી માત્ર સફાઈ માટે જ નહીં, સાચું નથી. સાવરણી એ આધ્યાત્મિક અને શક્તિનું પ્રતીક છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ સવારે પૂજા પછી સાવરણી નમસ્કાર કરે છે તો એના ઘરમાં ક્યારેય ધનની તંગી નથી આવતી. મિત્રો, જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિનો પ્રવેશ ન થાય તો દરરોજ રાત્રે સૂતા પહેલા મુખ્ય દરવાજાની સામે એક સાવરણી મૂકી દો. અને એ સાવરણી એવી રીતે મૂકવી જોઈએ કે નહીં અને સવારે સૂર્યોદય પહેલા એ સાવરણી પાછી લઈ આવવી જોઈએ અને સંતાળી દેવી. કેમ કે ખુલ્લામાં રાખેલી સાવરણી પર જો કોઈની બુરી નજર પડી જાય છે તો મિત્રો, ઘરના ભાગ્ય પર એ નકારાત્મક અસર પડી શકે છે. અને સાથે જ મિત્રો, હવે ખાસ વાત કરી લઈએ કે એક ગુપ્તદાની ઈચ્છો છો તો કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો સાક્ષાત્કાર થાય. તો ઘરમાં લક્ષ્મીજીનો સાક્ષાત્કાર કોઈ શુક્રવાર કે શુભ તહેવારના દિવસે અથવા તો કોઈ વિશિષ્ટ જ્યોતિષ યોગમાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4:30 વાગે નજીકના મંદિરમાં 3 નવી સાવરણી લઈ જાઓ અને એ ગુપ્ત રીતે લઈ જાઓ. કોઈને કહ્યા વગર, કોઈની નજરે નહીં ચડાય એવું ધ્યાનમાં રાખીને મંદિરમાં પહોંચીને માથું નમાવો અને કોઈ જોવે નહીં તે રીતે સાવરણીને મૂકીને જવાનું છે. એ રીતે સાવરણી પાછા આવી જવાની એવી માન્યતા છે કે એ દિવસથી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થવા લાગે છે અને તમારા ઘરના દરેક ખૂણામાં સકારાત્મક શક્તિ અને ધનની વૃદ્ધિ થવા લાગે છે. અને યાદ રાખજો
કે એ 3 સાવણી તમે એક દિવસ પહેલા જ ઘરમાં લાવીને સાચવી રાખો, કેમ કે એ સાવણી તાજી અને પવિત્ર હોવી જોઈએ. ભક્તો, કોશિશના પરિણામ એવું છે કે એ દિવસે છે કે તમે કલ્પના પણ નહીં કરી હોય કે ધન દોલત, માન સન્માન, યશ, કીર્તિ તમારા જીવનમાં આપોઆપ જ પ્રવેશ કરવા લાગશે. જે નસીબ હંમેશા પાછળ રહેતું હોય હવે આગળ દોડવા લાગશે અને તમારા ઘરના દરવાજા તમે ખુશીઓના અવાજ સાંભળશો. અને મિત્રો, તમારા જીવનમાં પણ આવા ચમત્કારી પરિવર્તન થવા લાગશે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.